નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાલ્મીકી સમાજના ભાઈ બહેનોને ગુજરાત વિધાનસભાની મુલાકાતનો અવસર. વાવથરા જિલ્લાના રઘુનાથપુરી મઠ દ્વારા વાલ્મીકી સમાજના ભાઈ બહેનો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના લોકોને ગુજરાત વિધાનસભાની મુલાકાત લેવાનો અવસર મળ્યો હતો. આ આયોજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહામંડલેશ્વર માનસરી અડશભુરીજી મહારાજ તેમજ ગુરુ શ્રી રઘુનાથપુરી મહારાજના માર્ગદર્શન હેઠળ સમાજમાં આત્મસન્માન, એકતા અને સામાજિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિધાનસભાની મુલાકાત દરમિયાન વાલ્મીકી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સમગ્ર હિન્દુ સમાજ એકતા સાથે દેશ અને સમાજના વિકાસ માટે આગળ વધે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા. આજે અમારા વાવથરા જિલ્લાના રઘુનાથપુરી મઠ દ્વારા જે વાવથરા જિલ્લાના સમગ્ર વાલ્મીકી સમાજની બહેનો અને ભાઈઓ સાથે આજે અમારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના સહયોગથી સમગ્ર સમાજને, જિલ્લાના સમાજને આજે વિધાનસભા જોવાનો એક મોકો મળ્યો છે. અને રઘુનાથપુરી મઠ દ્વારા સમગ્ર આખો બ્રાહ્મણથી કરીને વાલ્મીકી સમાજ સુધી જે સંકળાયેલો છે, સમરસતાના ધ્યાનમાં લઈ ભારત અને આપણા હિન્દુ રાષ્ટ્ર માટે સમગ્ર હિન્દુ સમાજ એક થઈ અને આજે જે વિધાનસભા જોવા આવ્યો છે એ બદલ તમે બધા જોઈ રહ્યો એ આ વાલ્મીકી પરિવારને ખૂબ ખુશીનો આનંદ છે. સમગ્ર હિન્દુ સમાજને સમરસતાથી કામ કરશે તો 100% સમગ્ર ભારતમાં સમગ્ર હિન્દુ રાષ્ટ્ર અને ગૌ માતાની જય બોલાશે. બોલો ભારત માતા કી જય. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંતશ્રી પુરશીપુરીજી મહારાજ, ગુરુ શ્રી રઘુનાથપુરી મહારાજ, રઘુનાથપુરી મઠ, વાવથરા જિલ્લો.